નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 1નું લેંગ્વેજ પ્રેક્ટિસ, જેને આપણે ફંક્શનના નામથી ઓળખીએ છીએ અને આપણને પરીક્ષામાં ફંક્શન તરીકે પૂછાય છે. ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. એમાં બે મુદ્દા છે, એક છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ, બીજો મુદ્દો છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા સ્પેસિફાઈંગ લોકેશન. ટાઈમનો મતલબ થાય સમય, લોકેશન શબ્દના પર્યાય છે પ્લેસ અને વેન્યુ, ત્રણેયનો અર્થ થાય સ્થળ. તો આજે આપણે પહેલા મુદ્દાની શરૂઆત કરશું, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બહુ સરળ મુદ્દો છે, શબ્દ પોતે જ કહી દે છે કે સમયની વાત છે. તો આપણે ઓળખશું કેવી રીતે? તો કે તમે કોઈ વાક્ય વાંચો, લખો, જુઓ, તો એમાં જે શબ્દો સમય દર્શાવતા હોય, સમય સૂચવતા હોય, એવા શબ્દોને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફરીથી જે શબ્દો વાક્યમાં સમય દર્શાવતા હોય અથવા સમય સૂચવતા હોય તેવા શબ્દોને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહેવાય. હવે આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે એ શોધાય કેમ? કેવી રીતે ખબર પડે કે આ શબ્દો છે એ સમય બતાવે છે? તો જે વાક્યમાં ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદને આપણે ક્યારે પ્રશ્ન પૂછીએ અને આપણને જે શબ્દો જવાબમાં મળે એ શબ્દોને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહેવાય. દાખલા તરીકે, હું અત્યારે તમને ભણાવું છું, તો એમાં સમય ક્રિયાપદ છે ભણાવવું. હું એમ પૂછું છું ક્યારે ભણાવું છું, તો કે અત્યારે. તો અત્યારે શબ્દ છે એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આ ગુજરાતી સમજ માટે છે. તો એવા થોડાક ઉદાહરણો આપણે નીચે લખેલા છે કે સવારે એને અંગ્રેજીમાં કહેવાય ઇન ધ મોર્નિંગ, શિયાળામાં ઇન ધ વિન્ટર, એવી રીતે ઉનાળામાં ઇન સમર, ચોમાસામાં ઇન મોન્સૂન, એવી રીતે ફેબ્રુઆરીમાં ઇન ફેબ્રુઆરી, કોઈ પણ મહિનો હોય, ઇન માર્ચ, ઇન જુલાઈ, ઓગસ્ટ વગેરે. કોઈ પણ વારનું નામ હોય, રવિવારે, ઓન સન્ડે, બુધવારે, ઓન વેન્સડે. કોઈ પણ સમય હોય, કલાક આપેલા હોય, 6 વાગે, એટ 6 o'clock, 6:30 વાગે, એટ 6:30. આમ કોઈ પણ સમય દર્શાવતા શબ્દો વાક્યમાં જોવા મળે તો આ શબ્દોને આપણે ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ તરીકે ઓળખીએ છીએ. તો એમાં બીજું શું શું આવી શકે? તો નીચે આપણે વાંચીએ કે કોઈ પણ સમયદર્શક શબ્દો, જેમાં કલાક એટલે કેટલા વાગ્યા છે તે, દિવસ એટલે 7 વારના નામ, સપ્તાહ, વીક, માસ કોઈ પણ મહિનાનું નામ, વર્ષ કોઈ પણ વર્ષ, 1997, 1992, 2020, 2002, 2007 વગેરે, ઋતુ આપણે હમણાં વાત કરી શિયાળો, ઉનાળો, ચોમાસું. આમ કોઈ પણ સમય સૂચવતા શબ્દોને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. હવે એને વાક્ય સ્વરૂપે જોવું હોય તો આપણે ઉપર ઉદાહરણ જોયા હતા, એમાંથી જોવા હોય તો પણ, અને બીજા જોવા હોય તો, દાખલા તરીકે છેલ્લું હતું 6 વાગે, 6 કલાકે, તો એમ કહેવાય કે આઈ રિટર્ન હોમ એટ 6 o'clock, એટલે હું 6 વાગે ઘરે પરત ફરું છું, પાછો આવું છું. પરત આવું ક્રિયાપદ છે, એને પૂછું ક્યારે પાછો આવું છું, એટ 6 o'clock, 6 વાગે. આ 6 વાગે એટ 6 o'clock શબ્દ છે એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એમ આઈ ગો ટુ પ્લે ક્રિકેટ ઓન સન્ડે, હું રવિવારે ક્રિકેટ રમવા જાઉં છું. ક્રિયાપદ રમવું, પ્લે. ક્યારે રમવા જાઉં છું, તો કે રવિવારે, ઓન સન્ડે. આ રીતે વાક્યમાં એને ઓળખી શકાય છે. હું અપેક્ષા રાખું છું, આશા રાખું છું કે આપ સારી રીતે સમજી ચૂક્યા હશો. આગળ બીજા મુદ્દાની ચર્ચા કરીએ. એનું નામ છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, પ્લેસ અથવા વેન્યુ. ફરીથી કહી દઉં, લોકેશન, પ્લેસ અથવા વેન્યુનો અર્થ થાય સ્થળ, જગ્યા. હવે આપણે ઉપરના મુદ્દામાં, પહેલા મુદ્દામાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં એવું શીખ્યા હતા કે ક્રિયા ક્યારે થાય છે, ક્રિયાનો સમય દર્શાવવાનો છે. હવે આપણે ગોતવાનું છે ક્રિયાનો સમય નહીં, ક્રિયાનું સ્થળ શું છે, ક્રિયા કયા સ્થળે થાય છે, એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ લોકેશન
પ્લેસ અથવા વેન્યુ. વાક્યમાં સ્થળ દર્શાવતા શબ્દોને ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ વેન્યુ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે શોધાય? વાક્યના ક્રિયાપદને ક્યાં પ્રશ્ન પૂછવાથી તમને જે શબ્દો મળે એ શબ્દોને ડિસ્ક્રાઇબિંગ લોકેશન, પ્લેસ અથવા વેન્યુ કહેવાય. દાખલા તરીકે, હું વર્ગખંડમાં ભણાવું છું. ક્રિયાપદ ભણાવું, પૂછો ક્યાં ભણાવું છું? વર્ગખંડમાં. ઇન ધ ક્લાસરૂમ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ અથવા વેન્યુ. વિદ્યાર્થીઓ મેદાન પર રમે છે. ક્યાં રમે છે? મેદાન પર. ઓન ધ પ્લેગ્રાઉન્ડ. એને શું કહેવાય? ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે સ્થળદર્શક શબ્દ છે, એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો હવે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, વેન્યુ અથવા લોકેશનના ઉદાહરણો જોઈશું. દાખલા તરીકે, વર્ગખંડમાં અંગ્રેજીમાં કહેવાય ઇન ધ ક્લાસરૂમ. વાળુકડમાં ઇન વાલુકડ. કોઈ પણ ગામનું નામ, શહેરનું નામ ઇન ભાવનગર, ઇન રાજકોટ, ઇન સુરત વગેરે. પોસ્ટ ઓફિસ પાસે, નિયર ધ પોસ્ટ ઓફિસ. શાળાની પાછળ, બિહાઇન્ડ ધ સ્કૂલ. વૃક્ષની નીચે, અંડર ધ ટ્રી. ગુજરાતમાં, ઇન ગુજરાત. ભારતમાં, ઇન ઇન્ડિયા વગેરે. વાક્ય સ્વરૂપે જોવું હોય તો આપણે ઉદાહરણ જોઈએ. આખા વાક્ય સ્વરૂપે, વી સ્ટડી ઇન ધ ક્લાસરૂમ. એટલે આપણે વર્ગખંડમાં અભ્યાસ કરીએ છીએ. ક્રિયાપદ સ્ટડી છે, એને પૂછીએ ક્યાં અભ્યાસ કરીએ છીએ? વર્ગખંડમાં. ઇન ધ ક્લાસરૂમ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, લોકેશન અથવા વેન્યુ. તે પોસ્ટ ઓફિસ પાસે રહે છે. હી લીવ્સ નિયર ધ પોસ્ટ ઓફિસ. ક્રિયાપદ લીવ, રહેવું. પૂછો ક્યાં રહે છે? તો કે પોસ્ટ ઓફિસની પાસે. નિયર ધ પોસ્ટ ઓફિસ, ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ચિલ્ડ્રન પ્લે બિહાઇન્ડ ધ સ્કૂલ. બાળકો શાળા પાછળ રમે છે. ક્યાં રમે છે? શાળાની પાછળ. બિહાઇન્ડ ધ સ્કૂલ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, લોકેશન અથવા વેન્યુ. આઈ લીવ ઇન ગુજરાત. હું ગુજરાતમાં રહું છું. આમ કોઈ પણ સ્થળદર્શક શબ્દો હોય એ સ્થળદર્શક શબ્દોને ડિસ્ક્રાઇબિંગ લોકેશન, પ્લેસ અથવા વેન્યુ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કોઈ પણ વિસ્તાર એટલે સોસાયટીનું નામ, વિસ્તારનું નામ, ગામનું નામ, શહેરનું નામ, જિલ્લાનું નામ, રાજ્યનું નામ, દેશનું નામ. આમ કોઈ પણ સ્થળ દર્શાવતા શબ્દોને આપણે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, પ્લેસ અથવા વેન્યુ તરીકે ઓળખીએ છીએ. હવે વાક્યમાં જ્યાં આવા શબ્દો આપણને જોવા મળે અથવા તમને પરીક્ષામાં અંડરલાઇન કરીને આ શબ્દો પૂછેલા હોય તો તમારે જોવાનું છે, નક્કી કરવાનું છે કે અંડરલાઇન કરેલો પાર્ટ છે એ સમય દર્શાવતો હોય તો એને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તરીકે ઓળખશું, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહેશું. જો એ શબ્દો છે એ સ્થળ દર્શાવતા હોય તો એને આપણે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, પ્લેસ અથવા વેન્યુ કહેશું. હું આશા રાખું છું કે તમે સરળતાથી આ મુદ્દો સમજી શકો છો. જો કોઈ સમસ્યા હોય, તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. આજનું હોમવર્ક તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 10 અને 11 પર લેંગ્વેજ પ્રેક્ટિસ એવો મુદ્દો છે જે આપણા ફંક્શન છે. એમાં L3, L4 અને L5 એ સારા અક્ષરે લખવાનું છે. એમાં બસ આપણે જે શીખ્યા છીએ લોકેશન, પ્લેસ, વેન્યુ અથવા ટાઈમ એની અનુરૂપ એક્સરસાઇઝ છે. થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું કે તમે સમજી ચૂક્યા હશો. આભાર.